છોકરીઓ માટે બોયકટ. એક નિર્જન સ્ટેશને ટ્રેન ઊભી રહી ત્યારે મધરાત થઈ હતી. મારો થેલો ખભે ચડાવી હું નીચે ઉતરી અને ચારે બાજુ જોવા માંડી. સામાનની ટ્રોલીઓ ઉપર સૂતેલા થોડા કુલીઓ સિવાય ચારે બાજુ કોઈ નહોતું. એમની બાજુમાં સૂતેલો શેરીનો એક કૂતરો ઉઠ્યો અને મને ભસવા માંડ્યો. એમાંના એક કુલીએ પોતાનું માથું ઊંચું કર્યું, કૂતરાને કંઈક સંભળાવ્યું, મારી સામે જોયું અને બોલ્યો, અરે સરજી, રાત્રે આ સ્થાન જોખમી છે, રિટાયરિંગ રૂમમાં જતા રહો. મેં ઊંડો શ્વાસ લીધો અને મનોમન વિચાર્યું કે હું છોકરી છું એની એને જાણ થઈ ગઈ હોત તો. મારી શાળાના દિવસોથી જ હું ખુલતું ખમીસ અને ઢીલું પાટલુન હંમેશા પહેરતી. મારે ટેનિસ મેચો રમવા માટે આખા દેશમાં મુસાફરી કરવી પડતી અને આ પોશાક મારી સુરક્ષા કરતો. તે દિવસોમાં બોયકટ તરીકે ઓળખાતા ટૂંકા વાળ પણ હું રાખતી. આ દેખાવ માણસોને ગૂંચવાડામાં નાખતો અને હું છોકરો છું કે છોકરી તેનું અનુમાન કરતા કરી દેતો. મારા ટૂંકા વાળ કઈ રીતે થયા એ જાણવાનું તમને ગમશે? તે દિવસોમાં મારી બધી બહેનપણીઓ તેમના લાંબા વાળ માટે ગૌરવ લેતી, પણ મારા લાંબા વાળને સાચવવા એ મારા માટે ઘણી મોટી કામગીરી હતી. હું મારા વાળની લટોને ગમે તેટલી સખત રીતે બાંધું તોય થોડી વારમાં તે મારા ચહેરા ઉપર ઝૂલવા માંડતી. એક બળબળતી બપોરે મેચ દરમિયાન મારી લાંબી લટો મારી રમત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં બાધા બની મોં ઉપર ઝૂલવા માંડી. હું એ લાંબો સમય સાંખી શકી નહીં. રમત જોતા મારા માતા પિતા પાસે દોડી ગઈ અને હું મારા વાળ કપાવી શકું કે કેમ તે વિશે પૂછ્યું. તેઓએ સ્મિત કર્યું અને કોઈ દલીલ વિના વાળ કપાવવાની તેમણે પરવાનગી આપી. મેં મારું રેકેટ પડતું મૂક્યું અને શેરીમાંના હેર કટિંગ સલૂન તરફ દોડી ગઈ. વાળંદ ઘણો જાણીતો હતો, પરંતુ એ માત્ર પુરુષોના જ વાળ કાપતો. હું શું ઈચ્છું છું તે તેણે મને પૂછ્યું. મેં સીધો જવાબ આપ્યો, વાળ કાપવાના છે. એણે પછી એવું કંઈક કર્યું કે જે કોઈ પણ બીજી છોકરીને ચીસો પાડતી કરી મૂકે. એણે મારી વાળની લટોને પકડી અને સીધી કાપી નાખી. તેણે ગૌરવભેરે લટોને મારા મોં સામે ઝૂલાવી બતાવી. છેડે લાલ રીબીનો બાંધેલી એ ભીની લટો હતી. હું એ દ્રશ્ય ક્યારેય ભૂલી શકું નહીં. પછી એણે મને એક હેરસ્ટાઇલ આપી જે છોકરીઓ માટેના બોયકટની ટ્રેન્ડ સેટર થવાની હતી તેવી મને ત્યારે ખબર નહોતી. હું વધુ સ્વસ્થતા અનુભવવા લાગી અને આખરે હું મારી રમત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકી. મારા વાળ કપાવવા જેવા એક સાદા નિર્ણયે નાનપણમાં જ જીવનના વિવિધ પાસાઓની પ્રાથમિકતા નક્કી કરતા મને શીખવ્યું તે પાછળથી મને સમજાયું. સુંદર દેખાવા કરતા સારી રમત રમવી એ મારા માટે વધારે મહત્વની બાબત હતી.